ચીખલીની સદભાવના હોસ્પિટલમાં બામણવેલ ગામની 25 વર્ષીય પરિણીતાનું પેટમાં ચરબીની ગાંઠનું ઓપરેશન કર્યાના 4 દિવસ બાદ સારવાર દરમિયાન આજે વહેલી સવારે મોત નિપજતા પરિવારજનોએ તબીબ સહિતના સ્ટાફ પર બેદરકારીના ગંભીર આક્ષેપ કરી ન્યાયની માંગ કરી હતી। જોકે પોલીસ દ્વારા હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ જાહેરાત આપનાર તેજસ ઈશ્વરભાઈ રાઠોડ રહેવાસી બામણવેલ નદીફળિયા ચીખલીની 25 વર્ષીય પત્ની પ્રિયાબેન રાઠોડને પ્રેગ્નન્સી ન રહેતી હોય 22/1/2026 ના રોજ ચીખલીની સ્નેહ હોસ્પિટલમાં બતાવતા જ્યાં સોનોગ્રાફીના રિપોર્ટ બાદ પેટમાં ડાબી બાજુ ચરબીની ગાંઠ હોય સદભાવના હોસ્પિટલમાં બતાવવાનું જણાવતા 27/1/2026 ના રોજ સદભાવના હોસ્પિટલમાં લઈ જતા ત્યાં સીટી સ્કેનના રિપોર્ટ બાદ ચરબીની ગાંઠનું ઓપરેશન કરવાનું ડોક્ટર દ્વારા જણાવાયું હતું। આ દરમિયાન 4/2/2026 ના રોજ પ્રિયાબેનને સદભાવના હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને બીજા દિવસે 5 ફેબ્રુઆરીના રોજ સવારે ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેના 2 દિવસ બાદ 7 ફેબ્રુઆરીના રોજ સાંજના 7:01 વાગ્યાના અરસામાં પ્રિયાબેનને શ્વાસ લેવામાં તકલીફ પડતા અને શરીર ધ્રુજવા લાગતા સ્ટાફને ડોક્ટરને ફોન કરી બોલાવવા જણાવેલ, પરંતુ સ્ટાફે ડોક્ટરને ફોન કરેલ નહીં અને બોટલ ચડાવી ઇન્જેક્શન આપેલ, જેથી તાવ ઉતરી ગયેલ। બાદમાં આશરે 9:30 વાગ્યાના અરસામાં ડોક્ટરે આવી તપાસીને તબિયત સારી અને સારું થઈ જશે તેમ જણાવ્યું હતું। બાદમાં તેના બીજા દિવસે 8 ફેબ્રુઆરીના રોજ 2 વાગ્યાના સુમારે ફરી તબિયત બગડતા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા ડોક્ટરે સ્પંદન હોસ્પિટલમાં લઈ જવાનું જણાવતા ત્યાં લઈ જતા આઈસીયુમાં દાખલ કરી સીટી સ્કેન કરાવી સારવાર ચાલુ કરાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ 9 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે પ્રિયાબેનનું મોત નીપજ્યું હતું। ઉપરોક્ત બનાવ પગલે સ્પંદન હોસ્પિટલ પર સગા સંબંધીઓ સહિત લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા। પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી। હાલમાં 4 તારીખે સદભાવના હોસ્પિટલમાં દાખલ થવા માટે ગયેલા હતા। ગાંઠની ચરબી એવું કહેતા હતા અને ઓપરેશન કરવા બાદ 5 તારીખે સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં ઓપરેશન થઈ ગયેલું હતું અને 7 તારીખે સાંજે 7:30 વાગ્યા પછી પ્રિયાની હાલત ગંભીર થવા લાગી હતી અને શ્વાસની ક્રિયા વધતી જતી હતી। તે છતાં મેં નર્સ લોકોને કીધું હતું કે પ્રિયાબેનને તાવ વધારે છે, તો તે છતાં ડૉક્ટર સાહેબને ફોન કરીને તમે બોલાવો, તો ડૉક્ટર સાહેબને ફોન કરીને ના બોલાવ્યા અને બાટલો ચડાવીને ઇન્જેક્શન મારી દીધું અને એવું કીધું કે તાવ છે એના કારણે આ પ્રતિક્રિયા શ્વાસમાં વધારે પૂરતો થાય છે। અને તે છતાં 10:30 વાગે ડૉક્ટર સાહેબ રાઉન્ડ પર આવ્યા અને વિઝિટ મારીને ગયા। પછી એવું કીધું કે પેશન્ટને સારું છે અને ઘરે પણ 2 દિવસ હાલમાં હાલચાલ કરતા હતા, જમતા હતા, અમે હાથ પકડીને ચલાવતા હતા અને રાતે 2 વાગ્યા અમને એવું જણાવ્યું કે હાલમાં શ્વાસમાં તકલીફ પડે છે, એટલે સ્પંદન હોસ્પિટલમાં લઈ જાઓ એવું આગળ કીધું। પ્રિયાબેનને હમણાં શું થયું છે અને શું માંગ છે તમારી? માંગમાં તો એવું છે કે અમારે ન્યાયના માટે કોઈ હોસ્પિટલમાં બેદરકારી કરવામાં સદભાવના હોસ્પિટલમાં, જે છતાં કે ડૉક્ટર સાહેબને બોલાવો એક એવા બદલ નર્સ લોકોએ ફોન નહીં કર્યો અને બાટલો ચડાવ્યો અને ઇન્જેક્શન માર્યું કે તાવ છે તો આવી સારું થઈ જશે એવું જવાબ આપ્યો અમને। મારું નામ મનીષ કુમાર વસંતભાઈ રાઠોડ છે। હું એક આદિવાસી સમાજનો આગેવાન છું। બામણવેલ ગામના તેજસભાઈ ઈશ્વરભાઈ હડપતિ એમની ધર્મપત્ની પ્રિયાબેનને ચરબીની ગાંઠ હોય, જેથી સદભાવના હોસ્પિટલ ચીખલીમાં ઓપરેશન માટે એડમિટ કરવામાં આવ્યા હતા અને જેમનું ઓપરેશન તારીખ 5/2026ના રોજ સવારે 7 વાગે કરવામાં આવ્યું હતું। ઓપરેશન બાદ પ્રિયાબેનની સારવાર 2 દિવસ સુધી સદભાવના હોસ્પિટલ ચીખલીમાં કરવામાં આવી હતી અને પ્રિયાબેનની તબિયત બધી રીતના સારી હતી, પરંતુ તારીખ 7/2026ના રોજ સાંજે 7:30 વાગ્યાની આસપાસ પ્રિયાબેનની તબિયત એકદમ લથડી પડી હતી ને ત્યાં હાજર રહેલા તેજસભાઈના સગાવાળાઓએ ડૉક્ટર હોસ્પિટલમાં રહેલી નર્સોને જાણ કરી અને નર્સ દ્વારા એમની સારવાર કરવામાં આવેલી હતી। જ્યારે ડૉક્ટર 9:30 વાગ્યાની આસપાસ રાઉન્ડ પર આવ્યા ત્યારે એમણે પ્રિયાબેનની તપાસ કરી અને બધું નોર્મલ છે એમ એમના સગાવાળાઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ રાત્રે 2 થી 2:30 વાગ્યાની આસપાસ પ્રિયાબેનની તબિયત ફરી લથડી હતી। એકદમ શ્વાસોશ્વાસ ચાલુ થઈ ગયા હોવાથી સદભાવના હોસ્પિટલના ડૉક્ટર દ્વારા એમને સ્પંદન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા। જ્યારે એમને સ્પંદન હોસ્પિટલમાં રિફર કરવામાં આવી ત્યારે સાથે સદભાવના હોસ્પિટલમાંથી એમની સાથે નર્સ પણ આવેલી હતી અને
સ્પંદન હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા એમની સારવાર ચાલુ કરી હતી અને આ સારવાર દરમિયાન તારીખ 9/2024ના રોજ સવારે 6 થી 7 વાગ્યાની આસપાસ પ્રિયાબેન અવસાન પામેલ છે. ચીખલી સદભાવના હોસ્પિટલના ડૉક્ટર દ્વારા આમાં બેદરકારી ચોખ્ખી દેખાઈ આવે છે, કેમ કે જો સવારે સાંજે 7:30 વાગે પ્રિયાબેનની તબિયત બગાડી હોય ને એકદમ ખરાબ પરિસ્થિતિ થયેલી તો તમારે રાઉન્ડ પર આવ્યો તો તમારે એની તપાસ કરવાની હતી કે આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ, ને એના કારણે જ રાતના પાછી તબિયત બગાડી પ્રિયાબેન, ને પછી તમે ક્રિટિકલ પરિસ્થિતિમાં મોકલાવે એ ડૉક્ટરની બેદરકારી ચોખ્ખી દેખાઈ આવે. આ બાબતે અમે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને BNSS 194 પ્રમાણે પોલીસે તપાસની કાર્યવાહી કરી કાયદેસર કાર્યવાહી કરવાની અમને બાહેધરી આપેલ છે. દર્દી પ્રિયાબેન તેજસભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 23, બામણવેલના રહેવાસી. સૌપ્રથમ મારી પાસે તારીખ 23 જાન્યુઆરી 2025ના રોજ પેટમાં કોઈક પ્રકારની ગાંઠ છે એ પ્રકારનો રિપોર્ટ લઈને મારી પાસે આવ્યા હતા. હવે એ ગાંઠ શું છે, કેવા પ્રકારની છે એને ડિટેલમાં જાણવા માટે મેં એમને CT સ્કેન કરવાની સલાહ આપી અને CT સ્કેન કરાવ્યો હતો. CT સ્કેનમાં એમને ડાબી બાજુ કિડનીના ઉપરના ભાગમાં એડ્રિનલ ગ્રંથિ આવે એ એડ્રિનલ ગ્રંથિનું ટ્યુમર બતાવતું હતું. હવે આવું જ્યારે ગાંઠ હોય એડ્રિનલ ગ્રંથિનું તો એનો એકમાત્ર ઉપાય ઓપરેશન કરીને કાઢવાનો છે. તો એમના વિશે મેં એમને વાત કરી હતી, પરંતુ આ ઓપરેશન પહેલાં કેટલાક જરૂરી રિપોર્ટ કરાવવાના હોય છે, કારણ કે આ પ્રકારની ગાંઠ થોડી ડેન્જર પ્રકારની હોય છે. એટલા માટે તો અમુક પ્રકારના જે રિપોર્ટ છે લોહીના, પેશાબના, એ બધા પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવ્યા હતા. એ રિપોર્ટ કરવામાં પણ 5 થી 7 દિવસ ગયા હતા. પ્રોટોકોલ પ્રમાણે બધી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી બધું એમને સમજાવીને તારીખ એમને 4 ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા સાંજે, અને 5 તારીખે સવારે ઓપરેશનનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રકારના ઓપરેશનમાં ચાલુ ઓપરેશને બ્લડ પ્રેશર વધી જવાનો કે હૃદયના ધબકારા વધી જવાનો ભય રહેતો હોય છે. તો તેથી એના માટે સ્પેશિયલ પ્રકારના ઇન્જેક્શન જે જોઈએ એ ઇન્જેક્શન પણ અહીંયા ચીખલીમાં કોઈ પણ મેડિકલ સ્ટોરમાં ન હતા, એટલે નિરાલી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી તાત્કાલિક રાતે મંગાવવામાં આવ્યા હતા અને સવારે ઓપરેશન પ્લાન પ્રમાણે કરવામાં આવ્યું હતું. ઓપરેશનમાં 2 સર્જન હતા, ડૉક્ટર નિશિત નાયક યુરો સર્જન અને હું પોતે. ઓપરેશન લગભગ 1.5 થી 2 કલાક જેટલું ચાલ્યું હતું અને ચાલુ ઓપરેશને દર્દીને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નહોતી. દર્દી ઓપરેશન બાદ એનેસ્થેસિયામાંથી પણ ભાનમાં બરાબર આવી ગયા હતા અને ઓપરેશનના પ્રથમ દિવસે કોઈ તકલીફ નહીં હતી. સાંજ સુધીમાં બધું પ્રવાહીને બધું પીતા થઈ ગયેલા હતા, કોઈ પણ તકલીફ હતી નહીં, બ્લડ પ્રેશર કે કાંઈ વધ્યું નહોતું. અને એના પછીના 2 દિવસ 6 અને 7 તારીખે પણ દર્દીને કોઈ તકલીફ હતી નહીં, બધું રેગ્યુલર ચાલતું જ હતું. ત્યારબાદ તારીખ 7 તારીખે સાંજે લગભગ 7 વાગ્યાના સુમારે મને ફોન આવ્યો કે દર્દીને થોડો 101-102 જેવો તાવ આવે છે, ધ્રુજારી આવે છે. એટલે મેં કીધું બધું પ્રેશર ને બધું જોઈ લો, અને જે સ્ટાફ હતા એમણે જોયું તો તાવ હતો 102 ડિગ્રી, પણ એના સિવાય બીજું કોઈ તકલીફ હતી નહીં. પ્રેશર નોર્મલ હતું, હૃદયના ધબકારા, ઓક્સિજનનું પ્રમાણ, SpO2 બધું બરાબર હતું. એટલે મેં એમને પેરાસિટામોલનું ઇન્જેક્શન આપવા કીધું. મેં કીધું ઇન્જેક્શન અત્યારે આપી દઉં, તાવ જતો રહેશે. પાછો થોડી વારમાં ફોલોઅપ પણ લીધું અને એમને સ્ટાફે કીધું કે દર્દીને કોઈ તકલીફ છે નહીં, અત્યારે બરાબર છે. ત્યારબાદ મારો રૂટીન રાઉન્ડ લગભગ 9-9:30 હોય છે દરરોજ સાંજે. એટલે હું રાઉન્ડ લેવા આવ્યો. સૌપ્રથમ મેં આ પેશન્ટ જોયું અને આ રીતે મને ફરિયાદ કરી કે થોડી વાર માટે શ્વાસમાં પેલી ગભરામણ થયેલી અને તાવ આવેલો હતો. અને મેં એમનું ચેકઅપ કર્યું ત્યારે બધી જે રીતે બ્લડ પ્રેશર, SpO2, હૃદયના ધબકારા, દરેક વસ્તુ નોર્મલ હતી. દર્દી પૂરેપૂરા ભાનમાં હતા, બોલી શકતા હતા, બોલાવે તો બોલતા હતા, કોઈ તકલીફ જણાતી હતી નહીં. એટલે ત્યાર પછી મેં એમને થોડું જમાડવા પણ કીધું અને થોડું એમને 3જો દિવસ હતો ઓપરેશન, એટલે થોડા ઊભા થઈને સપોર્ટ આપીને ચાલવા પણ કીધું હતું. ત્યાર પછી 4-5 કલાક સુધી કોઈ તકલીફ હતી નહીં અને સ્ટાફને મેં કીધું હતું કે આ દર્દીને જોતા રહેજો, કંઈ પણ તકલીફ થાય એમને જાણ કરજો. તો 5-1 કલાક સુધી તો કાંઈ તકલીફ એવી થઈ નહીં અને અચાનક 2:45 વાગે એવો ફોન આવ્યો કે દર્દીને પાછો તાવ છે
અને જે ઓક્સિજનનું પ્રમાણ જે છે એ 50% જેટલું થઈ ગયું છે. એટલે તરત જ હું હોસ્પિટલમાં આવી ગયો 3 થી 5 મિનિટમાં અને જોયું તો એ પ્રમાણે જ હતું, સિસ્ટરે કીધું એ પ્રમાણે. અને પછી તાત્કાલિક સારવાર ચાલુ કરવામાં આવી, ઓક્સિજનને બધું બરાબર આપવામાં આવ્યું અને જે તે સારવાર તાત્કાલિક કરવાની હોય એ કરવામાં આવી અને તરત જ દર્દીને આઈસીયુની ટ્રીટમેન્ટની જરૂર હોય દર્દીને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું લગભગ 3 વાગ્યે, એટલે 8 તારીખે સવારે 3 વાગ્યાની આસપાસ. આ કેસમાં મોટાભાગે જેને મેડિકલ ટર્મમાં પલ્મોનરી એમ્બોલિઝમ કહેવાય એ પ્રકારનો કેસ થયો હોય એવું માલુમ પડતું હતું. કારણ કે આવા કેસમાં તાત્કાલિક આવી રીતે થોડા સમયમાં 5 મિનિટમાં તબિયત બગડી જાય અને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે અને મોટા ઓપરેશન થાય એમાં કોઈ પેટના ઓપરેશન થાય કે કોઈ પણ હોય એમાં કોઈ પણ દર્દીને આ પ્રકારની કોમ્પ્લિકેશન ઊભી થઈ શકે. અને આના માટે જે કંઈ સારવાર હોય તે બનતી કોશિશ અમે કરીને, બરાબર ને, કોઈ પણ જાતનો વિલંબ નથી કર્યો સારવારમાં, સમયસર આઈસીયુમાં પણ શિફ્ટ કરી દીધા, બરાબર છે. પણ દુર્ભાગ્યે એમને બચાવી શકાયા નહીં બધી કોશિશ કરવા છતાં. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.